જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો। કેશોદનો મુલિયાસા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। નીચાણવાળા વિસ્તારમાં અહીંયા વરસાદી પાણી ભરાયેલા છે। વાડી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અસરગ્રસ્તોને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે। જૂનાગઢના કેશોદનું મુલિયાસા ગામ સંપર્ક વિહોણું બન્યું। ગામની બહાર એટલા પાણી ભરાયેલા છે કે રસ્તો દેખાતો જ નથી। નદી વહેતી હોય ગામની બહાર તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મુલિયાસા ગામમાં હાલમાં પહોંચાડવામાં આવી રહી છે। સરપંચ તેમજ ગ્રામજનોની સરાહનીય કામગીરી સામે આવી છે। વાડી વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની તેમણે મુલાકાત લીધી અને જીવન જરૂરી ચીજવસ્તુઓ તેમને પૂરી પાડી હતી। કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, આ સહિયારા પ્રયાસથી ગામ લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી છે। કેટલા દિવસથી આ મુલિયાસા ગામ સંપર્ક વિહોણું છે? ચોક્કસ કે જે મુલિયાસા ગામ છે તે અત્યાર સુધીમાં ત્રીજી વખત આ જે સંપર્ક વિહોણું બન્યું છે। છેલ્લા ઘણા સમયથી જે પાણીની આવક જાવક થતી રહી છે, પાણીનો ઉતાર પણ થતો રહ્યો છે, પરંતુ જે રીતે ગત દિવસથી જે પાણીનો વધારો થયો છે તેને કારણે મુલિયાસા ગામના જે વાડી વિસ્તારમાં રહેતા લોકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। ખાસ કરીને તેમને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ, શાકભાજી છે, કરિયાણું છે તે તમામ ખૂટી ગયું હતું। તેના માટે જે ગામના સરપંચ અને ગ્રામજનોની જે કામગીરી છે તે સરાહનીય સામે આવી છે અને તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે તેમને વાડી વિસ્તાર સુધી પહોંચાડવામાં આવી છે। ખાસ કરીને કમર સુધી પાણીમાં ચાલીને પણ તેમને ત્યાં સુધી પહોંચાડવા માટે સરપંચ અને ગામના જે યુવાનો છે તેમને આ કામગીરી કરી છે। જી બિલકુલ, આભાર કેતન તમામ વિગતો માટે।